જય હિન્દ. જેપી ક્લાસીસમાં તમારું બધાનું સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો જોવાના છીએ. અને ચેપ્ટરની શરૂઆત આપણે પારિભાષિક શબ્દોથી કરવાની છે. તો એકાઉન્ટ વિષયની અંદર જે હિસાબો અને તેના અર્થ સમજાવવા માટે જે શબ્દો અથવા તો શબ્દો ભંડોળો વાપરવામાં આવે છે તેને પારિભાષિક શબ્દો કહેવાય છે. ટૂંકમાં કહીએ તો અકાઉન્ટના શબ્દો ભંડોળને પારિભાષિક શબ્દો કહેવાય. ને એમાં મહત્વનો પારિભાષિક શબ્દ એટલે મૂડી. કોઈ પણ વ્યક્તિને ધંધો શરૂ કરવો હોય અથવા તો તે ધંધાનું વિસ્તરણ કરવું હોય તો મૂડીની જરૂર પડે. એટલે કે ધંધો શરૂ કરવો હોય તો મૂડીની જરૂર પડે. વિસ્તરણ કરવું, વિસ્તરણ એટલે ઓલરેડી એક ધંધો ચાલુ હોય અને બીજો ધંધો શરૂ કરવો હોય, અથવા તો જે ધંધો શરૂ છે તે નાના પાયે શરૂ હોય ને હવે તમારે એને આગળ વધારીને મોટા પાયે લઈ જવું હોય તો પણ મૂડીની જરૂર પડે. તો આપણે મૂડીનો અર્થ કંઈક આ રીતે લખી શકીએ. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવાય. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે રોકાણ કેના દ્વારા કરવામાં આવે છે? તો કે માલિક દ્વારા કરવામાં આવે છે. રોકાણ શા માટે કરવામાં આવે છે? તો કે ધંધો શરૂ કરવા માટે કરવામાં આવે છે. તો આપણે એ પ્રશ્ન ઉદ્ભવે કે રોકાણ એટલે શું? તો આપણે અહીંયા લખી શકાય, રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે અથવા અન્ય મિલકત સ્વરૂપે ધંધામાં લાવી શકાય. ધંધામાં લાવી શકાય. રોકાણ કેને કહેવાય? તો કે રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે અથવા તો અન્ય મિલકત સ્વરૂપે ધંધામાં લાવી શકાય. તો આ જ રોકાણ માલિક દ્વારા કરવામાં આવતું હોવાથી તેને આપણે મૂડી કહી શકાય. એવું જરૂરી નથી કે રોકાણ તરીકે રોકડા અથવા તો અન્ય મિલકત જ લાવી શકાય. એવી કોઈ પણ વસ્તુ ધંધામાં લાવી શકાય કે જેનું બજારની અંદર નાણાકીય મૂલ્ય હોય અને સાથે સાથે તે ધંધામાં ઉપયોગી પણ હોય તો એવા રોકાણને આપણે મૂડી કહી શકાય. તો અહીં મૂડીને ધંધાના સ્વરૂપના આધારે જુદા જુદા નામે ઓળખી શકાય છે. આપણે લખી શકાય કે ધંધાના સ્વરૂપના આધારે મૂડીને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. ધંધાના સ્વરૂપના આધારે મૂડીને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ધંધો 3 સ્વરૂપે કરતા હોય છે. એક એકાંકી વેપારી પેઢી સ્વરૂપે, અથવા તો ભાગીદારી પેઢી સ્વરૂપે, અથવા તો કંપની સ્વરૂપે. એકાંકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી
અને કમિશન. જો આપણે ધંધો એકાંકી વેપારી પેઢી ચલાવતા હોય તો એમાં રોકાણ છે એ માલિક દ્વારા કરવામાં આવે છે. રોકાણ છે એ માલિક દ્વારા કરવામાં આવે છે. તેને આપણે મૂડી કહેવાય. તેને આપણે શું કહેશી? મૂડી. અને જો ધંધો આપણે ભાગીદારી પેઢી સ્વરૂપે ચલાવતા હોય તો અહીંયા રોકાણ ભાગીદારો દ્વારા થાય છે. ને જે રોકાણ કરવામાં આવે છે તેને ભાગીદારોની મૂડી કહેવાય. તે રોકાણને આપણે અહીંયા શું કહેશી? ભાગીદારીની મૂડી. અને જો આપણે કંપની સ્વરૂપ ચલાવતા હોય ત્યાં રોકાણ શેર હોલ્ડર દ્વારા રોકાણ કરવામાં આવતું હોય છે. અને જે શેર હોલ્ડર રોકાણ કરે છે તેને શેર મૂડી અથવા ઇક્વિટી શેર મૂડી કહેવામાં આવે છે. ઇક્વિટી શેર મૂડી કરવામાં આવે છે. તો આપણે ધંધાના સ્વરૂપ આધારે મૂડીના જુદા જુદા નામ જોયા. એકાંકી વેપારી પેઢી હોય ને જે માલિક રોકાણ કરે તેને મૂડી કહેવાય. ભાગીદારી પેઢી હોય એમાં ભાગીદારો રોકાણ કરે તો તેને ભાગીદારોની મૂડી કહેવાય. કંપની સ્વરૂપ હોય તેમાં રોકાણો શેર હોલ્ડર કરતા હોય છે તેને શેર મૂડી અથવા ઇક્વિટી શેર મૂડી કહેવાય. બજારની અંદર શેર મૂડી કરતા ઇક્વિટી શેર મૂડી વધુ પ્રચલિત છે. હવે આપણે મૂડીને ઉદાહરણ દ્વારા સમજીએ. ધંધાનો માલિક રૂપિયા 1 લાખ રોકડા, રૂપિયા 50,000નું ફર્નિચર અને રૂપિયા 20,000નો માલ લાવી ધંધો શરૂ કરે છે. તો ધંધાનો માલિક રૂપિયા 1 લાખ રોકડા, 50,000નું ફર્નિચર અને 20,000નો માલ લાવીને ધંધો શરૂ કરે છે. તો આપણે લખી શકાય કે રૂપિયા 1 લાખ રોકડા એટલે કે રોકડ સ્વરૂપે લાવે છે, રૂપિયા 50,000 ફર્નિચર એટલે કે પોતાનું અંગત ફર્નિચર લાવે છે મિલકત તરીકે, અને રૂપિયા 20,000નો માલ લાવે છે. તો માલિક તો અહીંયા રોકડ, ફર્નિચર અને માલનું રોકાણ કરે છે. તો અહીં ટોટલ 1,70,000નું રોકાણ થયું છે. ના 1,70,000ને જ આપણે શું કહી શકાય? મૂડી કહી શકાય. શું કહી શકાય? મૂડી કહી શકાય. હવે તમે જો આ તને તન વસ્તુનું નાણાંમાં મૂલ્ય પણ આંકી શકાય એમ છે અને સાથે ધંધામાં પણ ઉપયોગી છે. જેમ કે રોકડ છે તે ધંધાના વ્યવહાર માટે ઉપયોગી છે, ફર્નિચર છે તે મિલકત તરીકે ઉપયોગી છે અને માલ છે તે વેચાણ માટે ઉપયોગી છે. માટે તેને આપણે મૂડી કહી શકાય. તો આજે આપણે મૂડી વિશે માહિતી મેળવી. નવા વિડીયોમાં નવા પારિભાષિક શબ્દો સાથે ફરીથી મળશી. જય હિન્દ.